જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને હાલ મિત્રો ખાઈ અને આવ્યા છીએ પાછા ગાડીમાં. અને ગાડી જો મિત્રો રોડ અમે લઈને આવી છે. રોડ અમે લાવવાને કારણે કહી દઉં કે આ જો મિત્રો લક્કી ટ્રાન્સપોર્ટ, બરાબર. ટ્રાન્સપોર્ટ એ મિત્રો કાલના ઊભા હતા આપણે, બરાબર. અને કાલના મિત્રો ભાડા નીકળે મારા પપ્પા પૂછવા દેજો. સુરતના 15,000 રૂપિયા. બોલો, 600 થી 700 કિલોમીટર સુરત થાય, સુરતના 15,000 રૂપિયા. એટલે ડીઝલના અંબર વાપરે એ ઘણા એપ્રોક્સિમેટલી 13,000 રૂપિયા તો ડીઝલ જતા રહે. 12-13,000નું ઘણો, 10,000નું ઘણો તો 11,000નું ઘણો, એટલાનું ડીઝલ જતું રહે. 3,000, 2,000, 3500 તોલ નાખો રૂપિયા, તોલ નાખા તો વધારે આપણે વાસના મિત્રો અંબોરો વાપરો આપણો. તો ભાડા મિત્રો બહુ ઓછો નીકળ્યા હોય છે નાંદેડમાંથી, બરાબર. પણ ચિંતા નહીં મિત્રો, આપણે સેટિંગ થઈ ગયું છે મસ્ત રીતના, બરાબર. તો અહીંથી આપણે ઉતરતા કિલોમીટરમાં જવાનું છે મિત્રો વૈજાપુર. અને વૈજાપુરથી મિત્રો ડુંગળી ભરી અને સીધા કાલ સવારે નીકળી જાવ તે જવાનું છે મિત્રો સિદ્ધપુર. સિદ્ધપુરની ડુંગળી લગાવી છે મિત્રો. ઓના કરતી 2.5 ગણું ભાડું વધારે છે આપણે, બરાબર. તો મસ્ત ભાડાનું સેટિંગ થયું. અહીંથી મિત્રો ઉતરતા કિલોમીટર છે થોડું, અહીંથી તો ચડતા તો આ લોકોને આપણે ઉતરતા કિલોમીટર છે તોય મિત્રો ત્યાંથી સિદ્ધપુરનું ભાડું મિત્રો ઓનાથી 2.5 ગણી વધારે છે, 2.5 ગણું, બરાબર. તો આ રીતના છે ને મિત્રો. નાંદેડમાં ઘણા ભાઈઓએ મને કીધું હતું કે નાંદેડમાં જશો તો બહુ લોચા પડશે, તો જતા નહીં. પણ શું કરીએ કહો, કશો હોતો નહીં. આપણા માતાજીમાં શીખોતરની રહ્યાથી સેટિંગ મિત્રો થઈ ગયું છે સારામાં સારું મિત્રો. પછી ખાલી કેટલું કિલોમીટર જવાનું છે ખબર હે? 250 કિલોમીટર જવાનું છે. પણ આપણો મિત્રો ઉતરતા કિલોમીટર, ચડતા કિલોમીટર નહીં, બરાબર. બરાબર, ઉતરતા કિલોમીટર છે. અને અહીંથી ઓછા કિલોમીટર થાય છે તોય મિત્રો એવું છે ભાડું, બરાબર. તો ખબર પડી ગઈ હવે કે નાંદેડના ખાટલા જેમ કોઈ ભરતું નહોતું આપણા ભાગમાં આવ્યા. કશો વાંધો નહીં મિત્રો, હલો ભલે ગમે તે થયું પણ સેટિંગ આપણું થઈ ગયું છે ફાઇનલી, બરાબર. 10,000 ને 11,000 ભાડું. એટલે કીધું કાકા હવે ભાડા કીધું પાર્ટીઓ ઓછું હાલે છે પછી તમે ઓછા હાલો, મને કોઈ ખબર પડતી નહીં. હા આવું ભાડું એટલે મને ભાડા જોઈને મને તો આવું આવતું. મેં કીધું કાકા તું ક્યાં सोच के भाड़ू बोल रहे हो मेरे को ये बताओ कि क्या हुआ? मैं तो सूरत का डीजल कितना लगता है कि कितना लगता है? मैं तो 12 से 13,000 रुपये का डीजल लगता है और टोल नाका लगता है, तो हमारा बचेगा क्या? बोल रहा है बचेगा तो सही. मैं तो कितना के 5,000. मैं तो चाचा डीजल कितना लग रहा है मैं ये बता रहा हूँ तुमको. चाचा के कोई बात नहीं भरने का है. तो मैं तो नहीं भरेंगे ना, खाली चले जाएंगे लेकिन नहीं भरेंगे. કીધું ऐसे मुफ्त में सेवा नहीं करेंगे. ખાલી મિત્રો જતું રહેવું પણ કદી આ ને સેવા કરવાનો ધંધો થાય એના સેવા નહીં કરવાની. ભલે આપણો ઘરનું ડીઝલ નાખીને જતું રહેવાનું, સેવા નહીં કરવાની કોઈ દાડા. પાર્ટીને તો જેવું એને તો હા મફતમાં ગાડી જેવું થાય. એટલે મિત્રો ખોટું ભાડું તો ભરવાનું જ નહીં, કદી મળતું હોય તો જ ભરવાનું, કે નહીં ભરવાનું. તો ચડી જાય છીએ મિત્રો રોડ ઉપર. નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે 61 નંબર, બરોબર. પરભાણીવાળો, પરભાણી શું નામ કીધું, જીતુર થઈ અને સીધા નીકળશે ઔરંગાબાદ થઈ અને વૈજાપુર આપણી કાદરી ટ્રાન્સપોર્ટ, બરાબર. તો અહીંથી ચોક 13 કિલોમીટરથી વળવાનું બતાવે. અહીંથી વળી અને જીતુરવાળો રસ્તો પકડી લે. જીતુરથી સીધો નીકળીએ ઔરંગાબાદ. મિત્રો જો હા વળી ગયા છીએ જીતુરમાં. ઔરંગાબાદ શિરડી સીધા રસ્તો નીકળશે ઔરંગાબાદ. અને આ એક જ સિંગલ ટોલ નાકું હોય આવશે, બાકી આગળ તો હવે ખબર નહીં આપણને ચમચમનો છે. થઈને મિત્રો આવ્યો ને ખરેખર કહું ટોલ નાકામાં એટલો બધો ભાગી ગયો ને એવો કંટાળો ને ટોલ નાકાથી. જાય કીધું તેલ લે આ બધું. અને મિત્રો એક જણા રસ્તો આપણે બતાવ્યો હતો એટલા માટે ભાઈ શું કરીએ કહો. હવે જે બતાવ્યો હોય કે આ રસ્તા પર જજો ટોલ નાકા હાવ ઓછા એટલે હાવ ઓછા આવશે. અરે હાવ ઓછા હું એક જગ્યાએ 5 ટોલ નાકા, 150 કિલોમીટરમાં 4 5 ટોલ નાકા. એવો કંટાળી ગયો હતો બોલો. હા એ ચાલુ, આ તો બંધ છે. આગળવાળું ચાલુ છે, આ એ બંધ છે, આગળવાળું બંધ છે. હજુ તો ચાલુ નહીં છે હવે આપણો ટોલ નાકા. હવે ચાલુ થાય. મિત્રો જીંતુર કરી દીધું છે પાસ અને બાકી રાખ્યું છે ઔરંગાબાદ હવે 100 કિલોમીટર, બરાબર. અને
જો હવે તો નવો રોડ ચાલુ થયો ને હવે આગળ તો ખબર નહીં, પણ થોડું તો નવા રોડ ઉપર હેડી ને પણ અત્યારે આટલા સુધી નવો રોડ હતો. મસ્ત પવન આવે મિત્રો. માલ સારો મળે સારું યાદ છે ને કીધું જાળી બધેલી ફેલ ના જાય, આપણે મહેનત કરેલી માલ તો સારો જ મળશે. ડુંગળીની વાત ચાલતી હતી ને એવા ડુંગળી ભરે બીજું કોઈ નહીં. डूंगरी बात चलती थी. तो कांदा भरेंगे, कांदा भर के सिद्धपुर आएंगे, सिद्धपुर वाले कांदा खाएंगे. तो सिद्धपुर वाले कांदा खाएंगे तो ये रहा एक कांदा इधर. तो आइए છીએ શું કહેવાય જાલના જાલના બરોબર. તો આના પહેલાં મિત્રો મેં કીધું હતું કે સંભાજીનગર 100 કિલોમીટર બાકી છે. કાયદેસરમાં તો 100 કિલોમીટર બાકી નથી, 150 કિલોમીટર બાકી હતું. કિલોમીટરમાં થોડી ભૂલ થઈ ગઈ હતી બરોબર. તો જાલના બાયપાસ સિગ્નલ ઉપર આવીને પાછી 13, 12, 11, 10, 9 જલ્દી જલ્દી ચલા ભાવ ચલા ચલો અલે આકડી દવા દો. આહા સંભાજીનગર કાયદેસરમાં બાકી છે એક્ઝેક્ટ 65 કિલોમીટર. જાલનાની કોર્ટ લાગે કોર્ટ. શું જાલના છત્રપતિ સંભાજી મહારાજ ઉદ્યાન મહાનગરપાલિકા નગરપાલિકા ફરવાનું કોક છે. ફરવાનું છે. M21 બાજુમાં તળાવ છે. પબ્લિક આવે ફરવા જવો છો. હોટલ મિત્રો જેવડી મોટી હતો કાકડે રેસ્ટોરન્ટ. ગાડીઓના ઢગે ટકા ગયા બધી મોટી આટલા બધું પાર્કિંગ છે અને કાકડે રોડ લાઈન છે. હવે કાકડે રોડ લાઈન્સ કાકડે હોટલમાં ચા પાણી કરી અને આવી ગયા છીએ પાછા ગાડીમાં. હવે ડ્રાઇવરિંગ સીટ કરીએ ચેન્જ. કાચો ઉતારી દઈએ કારણ કે મિત્રો લોક મારીને ગયા હતા આપણે. હરતાના હવે સેલ મારીએ હેડીએ. કિલોમીટર હવે જાજા નહીં મિત્રો, 100 કિલોમીટર છે. એ જઈને મિત્રો ઊંઘવાનું જ છે આપણે સમજો. ચાલો હો જા ધંધો. 8000 કિલોમીટર તો મિત્રો થઈ ગયા તો 8025 બરોબર. ઘેર જતા જતા 8, 8.5 એક ટીપ હજુ મારશે એટલે 10,000 પૂરા. ફીસ કમ્પ્લીટ. અને આ ટીપે અરે ખાડો તો શું આ ટીપે મિત્રો ઘેર જઈ અને ઘેર તો જવું નહીં લગભગથી બનાવતા હોતી પણ તો એ સિદ્ધપુર જઈ અને કરાવી દેવું છે. ટાયરોનું કામ હતું, ટાયર એટલી બદલી કરાવી દેવા કારણ કે મિત્રો ટાયરો દબાવવા છે જબ્બર ગાડી બધા એટલે જબ્બર નહીં દબાવતી, ખાલી માઇનર ઇશારો હોય બરોબર. પણ આપણે પોણી પહેલાં પાળ બાંધી દઈએ એટલે ચિંતા નહીં પછી મિત્રો. ભાઈ વધારે દબાવ પછી વધારે આખું ટાયર ખરાબ કરે એના કરતાં મિત્રો પહેલથી કરાવી દેવું ખોટું. તો વધારે દબાવે એના પછી કરવું તો પડશે જ. એના કરતાં અત્યારથી કરાવી દેવું ખોટું, આપણે કરાવી દેવું. તો મિત્રો હવે જો ચડી ગયા છીએ ફિક્સ વૈજાપુર હાઈવે ઉપર. અને પપ્પા પહેલાં હાઈવે જેવો હતો સિંગલ પટ્ટી સિંગલ પર હોમી ગાડી આવે છે નેચી ઉતારી એમ ટાયર ન્યાસે ઉતારવું. હા ભાઈ અત્યારે જેવડો મોટો થઈ ગયો છો. 4 લેન, 2 પેલી બાજુ 2 આ બાજુ. તો કહેવાનું તો રહી જ ગયું મિત્રો. આવી ગયા છીએ ઠેર એટલે ખબર હે છત્રપતિ સંભાજીનગર બરાબર. હાલ જ મિત્રો ત્યાંથી ટર્ન લીધો અને વૈજાપુર હાઈવે ઉપર ચડી ગયા. વાતાવરણ મસ્ત કરી દીધું. હોજનો ઠંડો તારો ઠંડુ થઈ ગયું હોજનો મસ્ત. જો SRPF લખ્યું
SRPF ચોકી છે ફોરેસ્ટ ખાતાની પાણીનું ટેપ ઉપર ને ટેપ આમ દુનિયા દોરેલી છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ છીએ જો વેજાપુર અને એક હોટલ આવી છે બરોબર વેજાપુર નજીક 2-3 કિલોમીટર વેજાપુર બાકી છે અને હોટલ આવી છે અને હોટલે મિત્રો ગાડી આપણે આવ્યા હોય થઈને આમ થાય મિત્રો હોટલ ભાળીને એટલે ભમાઈને ઊભી કરી દીધી બરોબર. તો ભાઈ શું નામ બાપા શું રાશિદભાઈ રસીદ રાશિદભાઈ એમ કીધું છે કે દરવાજા ખોલે છે રખડાભાઈ સાહેબ હવે ઊભા થઈ જાઓ જાનેવાળા તો જોઈએ પછી સવારે હું તમને ફોન કરી જે છે બરોબર ચોથી ભરવાની છે અને ચોથી નહીં તો સવારે હું તમારા સમાચાર આલી. તો ફિલહાલ તો મિત્રો જતા આવીએ અને જમતા આવીએ પહેલાં તો જે હોય બરોબર તો જમીન આવીએ. મિત્રો રોટલા ખાઈ અને આવીએ છીએ ગાડીમાં અને આ રહી મિત્રો જો હોટલનું નામ શું લખ્યું ને એ જ ખબર નહીં પડતી મને તો કારણ કે મિત્રો પેલી લાઇટો મેલેલી છે ને નામ થોડું વાંસું થઈ ગયું એટલે ખબર નહીં પડતી બરોબર. બાકી જો વોચમેન ને બધું છે હવે એટલે કોઈ ચિંતા જેવું છે ને એટલે મિત્રો હોટલ સારી પસંદ કરી આપણી. બાકી મચ્છરા છે વોચમેને છે મચ્છરાએ છે તો જો ગાડીઓ લગાવે એના બધા ગાડીઓવાળા ઊંઘ્યા હોય બરોબર. સેફ સાઈડમાં આપણી ગાડી છે બરોબર તો ચિંતા જેવું છે નહીં બરોબર. તો આગળ એક હોટલ હતી મિત્રો જે લોકેશન આપી હતું પણ એ હોટલ ઉપર હું નહીં જવા માંગ્યો કારણ કે મેપમાં મેં પહેલથી જોઈ લીધું હતું હોટલ નાની હતી અને મને લાગતું નહોતું કે એ હોટલ ઉપર આપણને ઊભા રહેવા દે અને વોચમેનની સુવિધા હોય. તો આ એક હોટલ એવી છે આટલામાં હોટલ વોચમેનની સુવિધા છે અને ગાડીઓ ઉપર એવું છે બરાબર. એટલા માટે કીધું હારામ સારી જગ્યા હારી અને ખાવા મિત્રો આજ કોઈક અલગ જ ગાધું કાજુ કઢી ગાધી બરાબર અને તંદૂરી રોટલી બરાબર. તંદૂરી રોટલી ફાધરને ખાવામાં લોચો પડે નહીં એને ખાવામાં લોચો પડે કારણ કે દોત મિત્રો ચવાતું નહીં એમ તો મિત્રો ટ્રાય કરીએ કે ચપાતી મળે ચપાતી મળતી નહીં તો પછી તંદૂરી મળે તો ખાવી તો પડે પછી કહેવું પડે સ્પેશિયલ ઓર્ડર ભાઈ રોટલી એકદમ નરમ બનાવજે વધારે ચડાવતો નહીં તો આના મેળામાં મિત્રો રોટલી ખાવાનો એમને. તો ફિલહાલ તો મિત્રો આજનો વિડીયો આટલે ખતમ કરીએ. કાલ આપણી ગાડી થશે લોડિંગ કરી અને નીકળી જાઓ આપણી બાજુ બરાબર. તો આજનો વિડીયો મિત્રો આટલો બધી. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. ખબર છે મિત્રો વિડીયો થોડો નાનો છે પણ હવે શું કરીએ કહો બરાબર. તો મળીએ કાલના બ્લોગમાં.